જય દ્વારકાધીશ મિત્રો, આજના નવા વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે ખુશીનો દિવસ છે, કેમ કે આજે અમે એક જઈ રહ્યા છીએ નાનકડો મસ્ત પ્રવાસની અંદર। પ્રવાસ યાત્રા અને પ્રવાસ વચ્ચેનો તફાવત એ મારા અલગ વિડીયોમાં જોવા મળશે તમને કે યાત્રા અને પ્રવાસ એટલે શું છે। તો ઘરેથી આજે નીકળી ગયા પ્રવાસની અંદર। નાનકડો પ્રવાસ છે, બાઇક ઉપર અત્યારે ગામ તરફ જઈ રહ્યા છીએ। શિવશંકર ભોળેનાથના દર્શન કરી અને અમારા પ્રવાસની સફરની શરૂઆત કરીશું। તો મિત્રો ભગવાનભાઈ સાથે છે અને થરાદ તરફ રવાના। મિત્રો થરાદ અમારી ગાડી આવી ગઈ, અમે પોતપોતાનો સામાન મૂકી અને એક તૈયારીમાં હતા તો નીકળી ગયા હવે અમારી મંજિલ તરફ। બધા મિત્રો ખુશ હતા। તો મિત્રો વિડીયો જોતા રહે તો ખરેખર મજા આવી જશે। તો આજની અમારી જર્ની કેવી રહે છે મિત્રો આવી ગયા છે હોટલની અંદર જમવા માટે। તો અત્યારે હવે જમી લઈએ। કેમ છો મિત્રો, મજામાં? બસ તો રમેશભાઈ, સુરેશભાઈ, મનીષભાઈ કેમ છો મિત્રો? તમને આજ વિડીયોમાં જોવા મળશે કે આપણા રસ્તા આ છે પાલનપુરનું દ્રશ્ય અને વિદેશોની અંદર પણ કેવા રસ્તાઓ હોય છે તે જુઓ આગળ વિડીયોમાં। તો મિત્રો વચ્ચે આવી ગયા આપણે મહેસાણા। અત્યારે વાઘબાગ રીચાય ત્યાં ઇસ્કોન ગોઠિયા છે કે ને ત્યાં। તો હવે ત્યાં થોડે શું કે ચા લેવા માટે જવું છે, ચાની પડીકીઓ લેવા માટે, કારણ કે ત્યાં શું કે જ્યાં અમારે જવાનું છે ને ત્યાં કદાચ ચા આવી મળે કે ન પણ મળે તો શું કે ચા કરની હોય ને તો જાતે બનાવીને પીવા થાય એના માટે। મિત્રો અત્યારે વાગી ગયા છે એટલે કે અત્યારે ભાઈ પોણા સાત વાગ્યા છે અને અત્યારે અમે ડીમાર્ટ મોલની અંદર અમદાવાદ અત્યારે હાલ પહોંચ્યા હતા। એટલે અત્યારે અહીંથી થોડી ખરીદી કરી લઈશું અને બધા અમારા સાથે મિત્રો આગળ જઈ રહ્યા છે। તો અમદાવાદ નીચે ગાડી પાર્કિંગ કરાવી અને અત્યારે હવે જઈશું અંદર થોડી ખરીદી કરવા માટે। અત્યારે મિત્રો ચાલતા અમે નેશનલ હેન્ડલૂમ મોલની અંદર હવે જવું છે, કારણ કે પહેલાં ડીમાર્ટમાં ગયા અને હવે અને આ મિત્રો મને વિડીયો ઉતારવાને સખત ના પાડે ને ખબર નહીં કેમ અચાનક પણ ત્રાસીમાં ખરેખર પોકારી ગયો છું અને હવે આ તો એક વ્લોગ જોશે એટલે તો પછી એ સોમેથી કહેશે, પરંતુ હવે અત્યારે હવે પૈસા તો દરેક તમામ મિત્રો અત્યારે શોપિંગ કરી લીધી છે મિત્રો। બધા કવર અને કાચ નખાવી દીધા છે, કારણ કે અત્યારે શું કવર બહુ સારા મળતા હતા ભાઈ, કારણ કે અમદાવાદ છે ને ભાઈ એટલે શું લેટેસ્ટ હોય એમ નવું। એરપોર્ટ અત્યારે પહોંચી ગયા છે, રિક્ષામાંથી ઉતરીને હવે જઈશું એરપોર્ટ ટર્મિનલ 2 ની અંદર। આ છે એરપોર્ટ અમદાવાદ। ભાઈબંધ આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ અત્યારે ટર્મિનલ 2 ની પર। ડૉક્ટર અંબાલાલ। તો બધા મિત્રો અમે લાઈનમાં થઈ ગયા છીએ, કારણ કે હવે અમારે જવાનું છે અંદર ચેકિંગ કરવા માટે। તો બધા સાથે મિત્રો બધા જોવે દરેકના મોઢા ઉપર ખુશી છલકાઈ રહી છે। ભાઈ ઈશ્વરભાઈ, મનીષભાઈ બીજું મોજ જેવા એમ ને। અંદર એન્ટ્રી લીધી તો ગોંધી બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલ કંઈક વાતો કરી રહ્યા છે અત્યારે। તો આ હળવાશની મીઠી પળોની વાતો કરે છે ભાઈ। આ છે અહીંયાનું અમદાવાદનું એરપોર્ટ એટલે કે વિમાન મથક। તો મિત્રો અમદાવાદ એરપોર્ટની અંદર એટલે કે આ શરબતની દુકાન છે અને આ ગાંધીના ગુજરાતની અંદર એટલે કે અમદાવાદની અંદર આ શરબતની દુકાન છે, તમે જોઈ શકો છો મિત્રો, કારણ કે આ તમે જોઈ શકો અને દરેક અહીંની તમે કિંમત જુઓ ને તો ખરેખર 10,000, 12,000, 15,000 આવી આઈટમની તમામ આઈટમની કિંમતો છે મિત્રો। આ તમે આટલી મોટી વસ્તુ નથી બની। આ એક સિગરેટનો ભાવ આટલો છે, એક સિગરેટનો ભાવ આ તમે જોઈ શકો મિત્રો। આટલી મોંઘી પણ સિગરેટ હોય છે। અંદર આ છે બધો વેઇટિંગ એરિયા।
અને દરેક લોકો શાંતિથી બેઠા હોય છે. અહીંયા મિત્રો રાતના 12 વાગ્યા છે. આખું એરપોર્ટ આ જે વિભાગ છે ને બધો ખાલી છે મિત્રો. ને અહીંયા રાત્રે અમારે 1 વાગ્યાની ફ્લાઇટ છે અમારે. અને છે મિત્રો અહીંયા અમારે અમદાવાદથી સીધું થાઈલેન્ડ જવાનું છે. અહીંયા અમદાવાદ એરપોર્ટનો અંદરનો વિભાગ છે. The exit nearest to your seat กรุณาศึกษาคู่มือความปลอดภัยในกระเป๋าหน้าที่นั่งของท่าน หากท่านมีข้อสงสัยประการใดกรุณาสอบถามได้จากลูกเรือค่ะ ขอบคุณค่ะ Please study the safety instruction card in the seat pocket in front of you. If you would like more information, please ask our cabin crew. ખરાબ મજાક ને મસ્તી ભાઈ અમારા વિમાનમાં ચાલી રહી હતી. એક નંબર કિડનેપ કરી નાખવાનો હતો. દિલ ગાર્ડન થઈ ગયું ભાઈ. આ ભાઈએ અત્યારે અમને ખાવાનું આપી દીધો એટલે જમવાનું આવી ગયો છે. ભગવાનભાઈ ખાવાનું શું આઈટમ છે અત્યારે? ડ્રેગન ફ્રૂટ હા મિષ્ટાન છે, હા પછી આ પાઉ છે, આ ચોકલેટ છે, પછી આ પનીર છે, પછી આની અંદર રોટલી શાક છે, હા દાળ ભાત છે, પાણીની બોટલ એના માટે ચમચી છે. હા બરાબર ભાઈ. ખાવાનું બધું સારું દેખાય છે. બાકી હવે થોડું ખાઈએ તો ખબર પડે કે હવે કેવું છે. એ થોડી વારમાં હવે ટેસ્ટ કરીએ. મિત્રો જમવામાં અત્યારે કટલી આવી ગયું છે. કારણ કે અત્યારે જમવામાં આવે છે ભગવાનભાઈને દાળ ભાત, પનીર ને કચુંબર આવ્યો છે. તો મારે પણ કંઈક અલગ જ આવ્યો છે. તો પનીર અને ઓનલી પેલા ભાત આવ્યા છે. મિત્રો ખરેખર સિસ્ટમ ગજબની હાલે. કારણ કે 3 ચમચી આપી છે, પેલી સળી આપી છે ને એક આ નાની ચમચી. દોત કોતરો સળી હાલે. આ બદામ હે બદામ અને કાજુ બદામ પણ આવ્યા છે શીખેલા બહુ મસ્ત. અને મિત્રો જેને પીવું હોય ને એને આ લોકો ડ્રિંક પણ આપે છે ખરેખર. એટલે એ પણ આની અંદર મજા આવે છે. એને જન્નત લેવી હોય ને એને તો મજા જ આવે છે. પરંતુ અમારી પાસે તો આ જ જન્નત છે. સારો છે કે આવું બધું ફ્રૂટ બદામ ને આવું બધું આપ્યું છે મિષ્ટાન ને બધું. એટલે અમે આની જન્નત લઈશું મિત્રો. અત્યારે જમવાનું તો હાલ્યો પણ એમાં ભાત આપ્યા ચોખા, પનીરનું શાક અને આ છે વટાણા. હવે આને કઈ રીતે ખાવા એ મોટો ગૂંચવણ ભર્યો પ્રશ્ન છે. તંદૂરી રોટી, સફરજન, ડ્રેગન ફ્રૂટ અને આ એક મિષ્ટાન છે. અત્યારે રાત્રે વાગી ગયા છે એટલે કે 2 વાગ્યા છે અને અત્યારે ફ્લાઇટ ચાલુ છે મિત્રો. ખરેખર અને 2 વાગે પણ અત્યારે ખરેખર ઓરેન્જ જ્યુસની સર્વિસ મળે છે અહીંયા. અત્યારે વાગ્યા છે આપણે 4 વાગ્યા છે. અહીંયા તમે તો સુરત છે. તો મિત્રો વાગ્યા છે સવારના 5:30. અત્યારે 5:30 છે. આટલો દિવસ છે અને આ બધી નજારો તમે જોઈ શકો છો. તો 5:30 વાગે અત્યારે આ સ્થિતિ છે થાઈલેન્ડની.
બસ અચ્છે હે ખાઓ ખાઓ અને ઉતરી ગયો હે હવે વિમાન અને બધા પેસેન્જર અત્યારે નશો ઉતરે છે નશો ઉતરી ગયો નસો ઉતરી ગયો છે કારણ કે આખી રાતનો ઉજાગરો છે ભગવાનભાઈની આંખો લાલ છે તમે મત કેવરાવો ને કે તમારું ઘણું બધું કહેવાય છે થઈ ગઈ છે લાલ પોતાની તમારું ઘણું બધું થાય છે બારે તો ખાલી વખત લાલ નહીં મેં તો તમારે બધાને પોરી ભરાઈ દે ને રમેશભાઈને ઓટોમેટિક હારવા હેડાઈ રહ્યો છે અહીંયા પેલા દાદા કહેતા હતા સાઈડ સાઈડ પણ અમે આળસુ ના પીરે એટલે ડાયરેક્ટ હેડ્યા હતા અહીંયા લોકો દુનિયા બહુ વ્યસ્ત છે ભાઈ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયાના લોકલ પબ્લિક છે કારણ કે હવે અમને લેવા આવે છે અહીંના લોકલ લોકો એટલા માટે અમે અત્યારે અહીંયા રાહ જોઈને બેઠા છીએ ત્યાં અમારા 155 જણ છે જે અમારી જેમ અત્યારે ફરવા આવેલ છે આ બધા જ આપણા માણસો છે 155 જણ છે હાય ભાણુભા કેમ છો જય માતાજી રમેશભાઈ શું છે ભાઈ તો આ લોકો અમારું સ્વાગત કરવા માટે રેડી હતા અત્યારે અને દરેક લોકો બધા અમારે એક જ સાથે અને એક જ હોટેલની અંદર બધા રોકાવાના છે અને આ છે અહીંયાનું એરપોર્ટ થાઈલેન્ડનું અહીંયા કર્યો કે આ બધી ગાડીઓ સીએનજી છે અને બધાના કલર એક જ સેમ છે આ બધા તમામ કલરો સેમ છે એક જ જેવા કલર મિત્રો અહીંયા અમને આ એસી વાળી બસ લેવા માટે આવી ગઈ છે અને અમારી બધાની આ બેગો ભરાઈ રહી છે मतलब माथा फोन करना पहले तो आए थे नौकरी जा रहा हमसे भी नहीं जाओ તો મિત્રો અમને બેંગ્લોર और किस जो पहले आए उनको पता उनका हमेशा मेमोरेबल है उनको कोई दिक्कत नहीं है तो जो पहली बार वाले हैं तो मैं उनको कहना चाहूंगा कि भाई सोचना मत बिल्कुल આ બધા અહીંયાના કન્ટેનર મિત્રો અહીંયા બધેથી શું ઇમ્પોર્ટ એક્સપોર્ટ આ બધા કન્ટેનર થાય છે જે દરિયાઈ જહાજની અંદર પણ જતા આવતા હોય છે અને રેલવેની અંદર પણ આ છે અમારી બસ અને આ દરરોજ અમારા ભેગા જ રહેવાના છે અને આ બધા અમારા સ્ટાફ મિત્રો કે દરરોજ અમારે આ જ બસ હશે અને આ જ સાથી મિત્રો જોડે હશે કાયમી તો મિત્રો 4 દિવસ અમારે મજા કરવાની છે અમારા વિડીયો જોતા રહેજો મિત્રો ખરેખર એકદમ દિલ ખુશ થઈ જાય એવા અમે વિડીયો બનાવવાની કોશિશ કરીશું Khop kun kha. Yeah, thank you like that. So far. And then connecting flight, domestic flight first. And then, okay. મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો અને આગળ વિડીયોને શેર કરતા રહો